હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ફરી એકવાર મળીએ છીએ આપણે જેડી સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર ચેપ્ટર નંબર 12 પરમાણુ સાથે અમુક અગત્યની વાતો નોંધવા માટે. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું હાઇડ્રોજનના જે ઉર્જા સ્તરો જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા હતા એનાથી એક સ્ટેપ આગળ. મિત્રો, લાસ્ટ ટાઈમની ચર્ચાનો વિષય હતો આપણા માટે હાઇડ્રોજનના ઉર્જા સ્તરો, અને બેઝિક થોડીક ચર્ચા કરેલી. પ્રત્યેક ઉર્જા સ્તરને અનુરૂપ તેની પાસે કંઈક ઉર્જા લેવલ હશે, કે કંઈક ઉર્જાનું મૂલ્ય મળતું હશે. એમાં જે સૌથી નીચેની કક્ષા છે, એટલે કે n=1 માટે જે તમને કક્ષા મળેલી હતી તેને આપણે તરાવસ્થા કહેતા હતા, અને બાકીના n માટે જે છે એને ઉત્તેજિત અવસ્થાઓ કહેતા હતા. તો કેમ ઉત્તેજિત અવસ્થાઓ આને કહેવાય છે એની ચર્ચા પણ આજે આપણે કરવાની છે, અને અમુક નામ પણ આપેલા છે. આ ધરાવસ્થા, આ પ્રથમ ઉત્તેજિત, આ દ્વિતીય ઉત્તેજિત, તૃતીય ઉત્તેજિત, એવી રીતે આગળ ઉર્જાનું મૂલ્ય મળતા જાય છે. ત્યારબાદ આપણે એવું પણ જોયું હતું મિત્રો, જેમ આપણે ન્યુક્લિયસથી દૂર જઈએ છીએ, જેમ પરમાણુ કક્ષા ક્રમાંક વધતો જાય છે, તેમ ઉર્જાનું મૂલ્ય છે એ સતત વધતું જાય છે, વધતું જાય છે, વધતું જાય છે. ઉર્જાનું મૂલ્ય શું થાય છે? સતત વધતું જાય છે. આવી પણ નોંધ આપણે કરેલી હતી. ત્યારબાદ અહીં નાનકડું ઉદાહરણ દ્વારા આપણે વાત કરેલી હતી કે પરમાણુને જો આટલી ઉર્જા આપવામાં આવે, 2 ગેપ જેટલી ઉર્જામાં આપે, તો આમાં રહેલો ઇલેક્ટ્રોન અહીં જતો રહે. આ 2 ગેપ જેટલી ઉર્જા આપવામાં આવે તો અહીંયા રહેલો ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે. બસ આ જ તેની ડિટેલમાં ચર્ચા કરવી છે આપણે અહીંયા એક નવા ટોપિક સાથે, જેનું નામ છે મિત્રો પરમાણુની ઉત્તેજિત ઉર્જાઓ અને આયનીકરણ ઉર્જા. છે એકદમ સિમ્પલ, ખાલી નામ તમને એવા લાગે ટિપિકલ. મિત્રો, આપણે જોઈ ગયા પ્રમાણે ઉર્જા સ્તરો જે છે એ આપણે દર્શાવી છે. ધારો કે n=1 છે, એટલે જોયા વગર લખી જ નાખવાનું કે આ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. આ n=2 છે, એટલે જોયા વગર લખી જ નાખવાનું આ છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો n=3 હોય તો જોયા વગર પાછા લખી નાખશું કે અહીંયા હશે -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. n=4 તો હશે -0.85. -0.85 માઇનસ શું કામ છે? તો ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે શું છે? બંધાયેલો છે, એટલા માટે શું આવે છે? માઇનસ. અને જો લાસ્ટમાં વિચારવામાં આવે તો લાસ્ટમાં ક્વોન્ટમ આંક નંબર અથવા તો પરમાણુ કક્ષાનો નંબર ઇન્ફિનિટી મળે છે, અને એ જગ્યાએ ઉર્જાનું મૂલ્ય તમને કેટલું મળે છે? 0 મળે છે. કેટલું મળે છે મિત્રો? 0. આટલી ચર્ચા આપણે કરેલી હતી. હવે આમાં કીધું એ પ્રમાણે જો ઇલેક્ટ્રોન અહીંયા ન્યુક્લિયસથી સૌથી નજીક પહેલી કક્ષામાં રહેલો હોય તો એવી કક્ષાને કહેવાય છે મિત્રો ધરા અવસ્થા. શું કહેવાય છે? ધરા અવસ્થા. જેની ઉર્જા હોય છે મિત્રો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે સૌથી ઓછામાં ઓછી ઉર્જા ઇલેક્ટ્રોન પાસે તેના સૌથી નજીકની કક્ષામાં ધરા અવસ્થામાં જોવા મળશે. ક્લિયર? ત્યારબાદ હવે શું થાય છે મિત્રો? તો કે આ ઇલેક્ટ્રોન છે, આવા ઇલેક્ટ્રોનને યોગ્ય ગેપવાળી ઉર્જા આપવામાં આવે. યોગ્ય ગેપવાળી શું કામ બોલું છું મિત્રો? જો આ ઇલેક્ટ્રોન છે, તમે જ વિચારજો મિત્રો, જો આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન અહીંયાથી એને કૂદકો મારીને જો અહીંયા જવું હોય તો તમારે એને કંઈક ઉર્જા આપવી પડે. શું આપવી પડે? ઉર્જા આપવી પડે. તો ઇલેક્ટ્રોન અહીંયા આવે. ક્વેશ્ચન છે કેટલી ઉર્જા આપવી પડે? તો આ બંનેના ગેપ જેટલી આપણે લાસ્ટમાં વાત કરી લીધી. બંનેનો ગેપ કેટલો છે મિત્રો? 10.02. એટલે આમાં રહેલા ઇલેક્ટ્રોનને જો 10.02 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળી જાય તો એ ભાઈ જે છે એ પેલી ધરાવસ્થામાંથી ક્યાં જતા રહે? સંક્રાંતિ કરીને બીજી અવસ્થામાં જતા રહે. તો અહીંયા મેં જે કંઈ પણ ઉર્જા આપી એ ઉર્જાને કહીશું ઉત્તેજિત ઉર્જા. શું કહીશું? ઉત્તેજિત ઉર્જા. કેમ? તો કે તેમાં રહેલા ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને આપણે ઉત્તેજિત કરીને એને ઊંચી ઉર્જાવાળા ઉર્જા સ્તરની અંદર મોકલેલો છે. ઉત્તેજન એટલે શું મિત્રો? સિમ્પલ. ઉત્તેજન બીજું કંઈ નથી. ઇલેક્ટ્રોન ચોક્કસ મૂલ્યની ઉર્જાનું શોષણ કરી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ કરે તો આ પ્રક્રિયાને ઇલેક્ટ્રોનનું ઉત્તેજન કહેવાય. શું કહેવાય મિત્રો? ઇલેક્ટ્રોનનું ઉત્તેજન કહેવાય. તો અહીંયા આમાં રહેલો ઇલેક્ટ્રોન આટલી ઉર્જાનું શોષણ કરે. શોષણ કરે એટલે એટલી ઉર્જા તમારે આપવી પડશે, એટલે પ્લસ વડે દર્શાવેલી છે. એટલી ઉર્જાનું શોષણ કરીને ક્યાં સંક્રાંતિ કરે છે? પ્રથમ ઉત્તેજિત. અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય મિત્રો. એવી જ રીતે આ ઇલેક્ટ્રોનને થોડીક વધારે ઉર્જા મળી ગઈ. ધારો કે આ ઇલેક્ટ્રોનને થોડીક વધારે ઉર્જા મળી ગઈ તો એ અહીંયાથી સંક્રાંતિ કરીને ડાયરેક્ટ અહીંયા પહોંચશે. એટલે કે n=3માં, n=1માંથી ડાયરેક્ટ n= ક્યાં પહોંચશે? 3માં પહોંચશે. તો એના માટે ગેપ થોડોક વધારે હશે, એટલે કે એને આપવી પડતી ઉર્જા થોડીક વધારે હશે. જે ઉર્જાનું મૂલ્ય હશે મિત્રો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા તેને આપવી પડશે. તો આ બધી જ ઉર્જાઓ જે છે n= સેમ વસ્તુ n=1માંથી n=4માં મોકલવી હોય તો આ બધી જ ઉર્જાઓ છે મિત્રો
એને શું કહેવાય છે? ઉત્તેજિત ઉર્જાઓ કહેવાય છે. ક્લિયર? એવું નથી કે n બરાબર 1માંથી જ મોકલી શકો. ધારો કે ઇલેક્ટ્રોન ધારો કે આ જગ્યાએ છે, પણ આપણે હાઇડ્રોજન પરમાણુની વાત કરી છે, એટલે બીજી કક્ષામાં તો ઇલેક્ટ્રોન હશે જ નહીં, માત્ર ક્યાં હશે? પહેલી કક્ષામાં જ હશે. તો ધારો કે બીજા કોઈ પરમાણુ હોય અને એના માટે ઇલેક્ટ્રોન આ જગ્યાએ રહેલો હોય, તો એને અહીંયાથી અહીંયા મોકલવું હોય તો આ બે ગેપ જેટલી, આ બંને ઉર્જા સ્તરોના ગેપ જેટલી ઉર્જા મળે તો n બરાબર 2 માંથી n બરાબર 3 કરે, એટલે એને પણ ઉત્તેજિત ઉર્જા કહેવાય. n બરાબર 2 માંથી 4માં પણ જઈ શકે, એને પણ ઉત્તેજિત ઉર્જા કહેવાય. એના માટે આને કંઈક શું કરવું પડે? શોષણ કરવી પડે. ઉર્જાનું શું કરવું પડે? શોષણ કરવું પડે. તો સૌપ્રથમ મિત્રો લખું છું કે ઉત્તેજન એટલે શું? ઉત્તેજન એટલે શું? સ્થિત કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ચોક્કસ મૂલ્યની ઉર્જાનું શોષણ કરીને કોઈ ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં સંક્રાંતિ એટલે કે ઠેકડો, સંક્રાંતિ એટલે બીજું કંઈ શું કરે? ઠેકડો કરે છે, ઠેકડો મારે છે, એટલે કે સંક્રાંતિ કરે છે. તો આ પ્રક્રિયાને શું કહે છે મિત્રો? ઉત્તેજન કહે છે. કોનું? ઇલેક્ટ્રોનનું. કોનું? ઇલેક્ટ્રોનનું. તો તમે વિચારો, ઉત્તેજિત અવસ્થામાં ધરાસ્થિતિમાંથી કોઈ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે, અથવા તો એમાંથી કોઈ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરે ઉર્જા મેળવીને, તો એને શું કહેવાય છે મિત્રો? ઉત્તેજન કહેવાય છે. તો અહીંયા સેમ વસ્તુ, ઉત્તેજિત ઉર્જા એટલે શું થયું? ઉત્તેજિત ઉર્જા એટલે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરવા માટે શોષવી પડતી ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહે છે. તો તેને બીજું નામ પણ છે મિત્રો, ઉત્તેજિત સ્થિતિમાન પણ કહે છે. પણ સ્થિતિમાનનો શબ્દ તમારે નવી ટેક્સ્ટબુકની અંદર ક્યાંય ચોખવટ ભરેલો નથી, એટલા માટે એને આપણે બહુ ડિટેલમાં લેશું નહીં. તો હવે વાત કરીએ ઉત્તેજિત ઉર્જાની. ઇલેક્ટ્રોનને કોઈ એક નિમ્ન ઉર્જા ધરાવતી, નિમ્ન એટલે કે ઓછી ધરાવતી કક્ષામાંથી બીજી ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં જવા માટે શોષવી પડતી ઉર્જાને ઉત્તેજિત ઉર્જા અથવા ઉત્તેજિત સ્થિતિમાન કહે છે. શું કહે છે મિત્રો? ઉત્તેજિત ઉર્જા અથવા તો ઉત્તેજિત સ્થિતિમાન કહે છે. ક્લિયર? તો મિત્રો એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે લખી દઉં છું. ઉદાહરણ તરીકે ધારો કે ઇલેક્ટ્રોનને n બરાબર 1માંથી કૂદકો મારીને n બરાબર 2માં જવું છે. 1માંથી કૂદકો મારીને ક્યાં જવું છે? n બરાબર 2માં. તો આ બંનેના ગેપ જેટલી તેને ઉર્જા આપવી પડશે. એટલે કેટલી આપવી પડશે મિત્રો? 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. સેમ વસ્તુ ધારો કે એ જ ઇલેક્ટ્રોન n બરાબર 1માંથી n બરાબર 3માં કૂદકો મારવો છે, 1માંથી ડાયરેક્ટ 3માં કૂદકો મારવો છે, તો તેને આપવી પડતી ઉર્જા હશે મિત્રો 12.09 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી જ રીતે મિત્રો n બરાબર 1માંથી ધારો કે n બરાબર 4માં કૂદકો, દર્શાવેલું નથી પણ 4માં કૂદકો મારવો છે, તો એને આપવી પડતી ઉર્જા હશે મિત્રો 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આવી રીતે ક્રમશઃ ચાલે રાખો તો બધી તમને શું મળતી જશે? ઉત્તેજિત ઉર્જાઓ મળતી જશે. તો આ બધાને શું કહેવાય મિત્રો? આ બધી ઉર્જાને શું કહેવાય? ઉત્તેજિત ઉર્જા કહેવાય. શું કહેવાય મિત્રો? ઉત્તેજિત ઉર્જા કહે છે. ઉત્તેજિત ઉર્જા કહે છે. ક્લિયર મિત્રો? આથી મિત્રો ઉત્તેજિત ઉર્જા. બીજો પોઈન્ટ છે મિત્રો આયનીકરણ ઉર્જા. ચલો એક અહીંયા લખી નાખશું, નોંધ કરીને લખી નાખશું.
નોંધ. ધારો કે આપણી પાસે બે ઉર્જા સ્તરો છે, E1 અને E2. એમાં આપણે લખી નાખીએ કે E1 જે છે મિત્રો એ નાનો છે, E2 છે એની ઉર્જા મોટી છે. આ E1 છે ધારી લ્યો, આ છે E2. ક્લિયર? માટે ઇલેક્ટ્રોનને E1 માંથી E2 માં સંક્રાંતિ કરવા માટે જરૂરી એવી શોષવી પડતી ઉર્જા એ કેટલી હશે મિત્રો? E2 માઇનસ E1 હશે. કેટલી હશે? E2. આ ખાસ યાદ રાખજો મિત્રો, કારણ કે આના આધારે જ આપણે બોહરના પરમાણુ મોડેલનો થર્ડ પોઈન્ટ ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જવા માટે, એટલે E1 માંથી E2 માં જવા માટે એને જરૂરી ઉર્જા કેટલી હશે? E2 માઇનસ E1, એટલે કે તેના તફાવત એટલે કે ડેલ્ટા E જેટલી જરૂર પડશે. ક્લિયર? આથી મિત્રો ઉત્તેજિત ઉર્જા. અને જરૂરી નથી કે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી જ સંક્રાંતિ કરી શકે. ઇલેક્ટ્રોનને 2 માંથી કૂદકો મારીને 3 માં જવું હશે તો પણ એને પણ ઉત્તેજિત ઉર્જા કહેવાય. 2 માંથી 4 માં જવું છે, 3 માંથી 6 માં જવું છે, તો એ બધી જ ઉર્જાઓ જે છે ઉત્તેજિત ઉર્જાઓ કહેવાશે. ઇન શોર્ટ નીચી ઉર્જામાંથી ઊંચી ઉર્જામાં જવા માટે શોષવી પડતી ઉર્જાને ઉત્તેજિત ઉર્જા કહે છે. નીચી ઉર્જા ધરાવતી કક્ષામાંથી ઊંચી ઉર્જા ધરાવતા કક્ષામાં જવા માટે શોષવી પડતી ઉર્જાને શું કહે છે મિત્રો? ઉત્તેજિત ઉર્જા કહે છે. અને તેના મૂલ્ય હંમેશા ધન જ મળશે. તેના મૂલ્ય કેવા મળશે? ધન જ મળશે. એટલે ઉત્તેજિત ઉર્જાનું મૂલ્ય કેવું હશે? હંમેશા ધન. આ ખાસ યાદ રાખજો, આ મૂલ્ય ક્યારે ઋણ હશે નહીં, કારણ કે એને શોષવી પડે છે. ક્લિયર? એ પોતે શોષીને અંદર એન્ટર થાય છે. એટલે અહીંયા પણ તેને કંઈક ઉર્જા મેળવેલી હશે અને અહીંયા પણ કંઈક ઉર્જા એને મેળવેલી હશે. ત્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને એક જગ્યાએથી ક્યાં જાય છે? નીચી ઉર્જામાંથી ક્યાં જાય છે? ઊંચી ઉર્જા ધરાવતી કક્ષામાં. આનો સેમ મિનિંગ થાય છે મિત્રો કંઈક આયનીકરણ ઉર્જામાં. તો ચલો તેની પણ વાત કરીએ. આયનીકરણ ઉર્જા માટે આયનીકરણ ઉર્જા મિત્રો, આયનીકરણ ઉર્જા સમજતા પહેલાં એ શબ્દ સમજીએ આપણે. આયનીકરણ એટલે શું? આપણે ખબર છે કે કક્ષામાંના પ્રત્યેક ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસ સાથે અમુક ઉર્જા દ્વારા બંધાયેલા છે, જેને આપણે બંધિત ઉર્જા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે ધારો કે કોઈ ધરાવસ્થા છે, ધરાવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન છે એની પાસે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા છે. હવે તેને એટલા જ મૂલ્યની પણ ધન ઉર્જા આપવામાં આવે તો એ સંક્રાંતિ કરીને ક્યાં જતો રહેશે? અનંત અંતરે, એટલે કે n = ઇન્ફિનિટીવની કક્ષાએ. એટલે કે -13.6 + 13.6 આપો તો તેની કુલ ઉર્જા કેવી થઈ જાય? શૂન્ય. કુલ ઉર્જા શૂન્ય ત્યારે જ થાય મિત્રો કે જ્યારે એ ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસથી છૂટો પડી ગયો છે, બંને તલાક લઈ લીધા છે. એટલે હવે તેની પાસે કુલ ઉર્જા કેવી છે? શૂન્ય છે. કુલ ઉર્જા કેવી છે મિત્રો? શૂન્ય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શૂન્ય, એનો મતલબ શું? એ મુક્ત ઇલેક્ટ્રોન હશે, કક્ષામાં બેસશે નહીં, હવે તેનું માનશે નહીં. એટલે એ ઇલેક્ટ્રોન કેવો થઈ જશે? મુક્ત થઈ જશે. ક્લિયર? ડાયવર્સ થઈ જાય એટલે મુક્ત થઈ જાય, તેની કુલ ઉર્જા કેવી થઈ જાય મિત્રો? શૂન્ય થઈ જાય. તો અહીંયા આયનીકરણ એટલે શું મિત્રો? આયનીકરણનો બેઝિક મિનિંગ છે કે જો એને જરૂરી એવી ઉર્જા આપવામાં આવે કે જેથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થઈ જાય. જરૂરી એવી ઉર્જા આપવામાં આવે કે જેથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થઈ જાય, તો એ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું શું થયું કહેવાય? આયનીકરણ થયું કહેવાય. ક્લિયર? અથવા તો પરમાણુનું આયનીકરણ થયું કહેવાય. તો બેઝિક શબ્દ લખું છું પહેલાં. આયનીકરણ એટલે શું? જો પરમાણુને અપાતી ઉર્જા પૂરતી વધારે હોય કે જેથી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી દૂર થાય તો પરમાણુનું આયનીકરણ થયું કહેવાય. ને ખાસ પરમાણુનું આયનીકરણ થઈ જાય એટલે કે ઇલેક્ટ્રોન દૂર થઈ જાય. પરમાણુમાંથી ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય, ઇલેક્ટ્રોન દૂર થઈ જાય
તો તેની કુલ ઉર્જા કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. કુલ ઉર્જા કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. તો મિત્રો અત્યારે હાલમાં -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધારો કે આ કક્ષામાં ઇલેક્ટ્રોન પાસે છે અને આની મારે કુલ ઉર્જા શૂન્ય કરવી છે, તો મારે આને કેટલી ઉર્જા આપવી પડશે? વધારાની +13.6 જેટલી ઉર્જા આપવી પડશે. તો એ ઇલેક્ટ્રોન જે છે એ સંક્રાંતિ કરીને ક્યાં જતો રહેશે? શૂન્ય ઉર્જા ધરાવતા લેવલ ઉપર. કયા લેવલ ઉપર? શૂન્ય ઉર્જા ધરાવતા લેવલ ઉપર, એટલે કે ઇન્ફિનિટિવની કક્ષાએ, અનંત કક્ષાએ. અનંત એટલે એવું ન થાય કે પૃથ્વીથી આગળ જતો રહે. એના માટે અનંત એટલે શું? તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું. એના માટે અનંત એટલે શું? તો કે પરમાણુથી વિધિન મેક્સિમમ 1 mm એના માટે અનંત બની જાય. કારણ કે પરમાણુ ક્રમાંક આખો પરમાણુ ક્રમ જે છે આખો એ ખૂબ જ સૂક્ષ્મ છે. 10⁻15 10⁻10માં વાત કરી છે આપણે. તો એના માટે અનંત એટલે બીજું કાંઈ નહીં, સેજ અમથો નાનો કડો કટકોટ થયો એટલે અનંત કહેવાય એના માટે. ક્લિયર? એટલે અહીંયા અનંત એટલે એવો મિનિંગ નહીં નીકળે કે પૃથ્વીની બહાર નીકળી જશે, અવકાશમાં જતો રહેશે, એમ નહીં. ક્લિયર? પરમાણુમાં જ પદાર્થમાં જ રહેશે, પરંતુ પરમાણુમાંથી બહાર નીકળી જાય એટલે એની અનંતમી કક્ષા થઈ જાય, ઇન્ફિનિટીવની કક્ષા થઈ જાય. તો એનો મતલબ અહીંયા જે ઉર્જાની જરૂર પડી એ ઉર્જાને શું કહીશું આપણે? આયનીકરણ ઉર્જા. એટલે આમાં રહેલા ઇલેક્ટ્રોનને તમારે n = ઇન્ફિનિટિવ એટલે કે અનંતમી કક્ષાએ મોકલવા માટે જરૂરી એવી ઉર્જાને શું કહેવાય છે? આયનીકરણ ઉર્જા કહે છે. એક્ઝામ્પલ તરીકે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન આ કક્ષામાં છે, એની પાસે -13.6 ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા છે. આને ક્યાં મોકલી દેવો છે? ટીચુક આવતો રે બેટા, ટીચુક કરીને શૂન્ય ઉર્જા ધરાવતા સ્તર ઉપર. તો તેને કેટલી ઉર્જા આપવી પડશે? 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ કેમાં? પ્લસમાં. સેમ વસ્તુ ધારો કે કોઈ ઇલેક્ટ્રોન આ જગ્યાએ છે, એને આપણે અનંતમી કક્ષાએ મોકલવો છે, કુલ ઉર્જા તેની શૂન્ય કરી નાખવી છે. તો આ સ્તરમાં હતો ત્યારે તેની પાસે કેટલી ઉર્જા હતી? -3.4. કેટલી આપશો? +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો તેની કુલ ઉર્જા કેવી થઈ જશે? શૂન્ય થઈ જશે. સેમ વસ્તુ n=3 જઈ અને એને આપણે અનંત અંતરે મોકલવો છે ભાઈ, અનંત અંતરે મોકલવો છે, એટલે કે તેની કુલ ઉર્જા શૂન્ય કરવી છે. તો તેને કેટલી ઉર્જા આપવી પડે? તો કેટલી છે? -1.51. કેટલી આપો? +1.51 આપી દો, કાંઈ વાંધો નહીં. 1.51 એટલી ઉર્જા મળે તો એ ક્યાં જતો રહે? અનંત અંતરે જતો. તો આવી બધી ઉર્જાઓ છે મિત્રો, આવી બધી ઉર્જાઓ છે. અહીંયા પણ ઉર્જા આપવી પડશે, ઉર્જા ગેઇન કરશે એટલે કે મેળવશે. અહીંયા પણ ઉર્જા ગેઇન કરશે એટલે કે મેળવશે. અહીંયા પણ ઉર્જા મેળવશે. તો બધી જ ઉર્જાઓને આપવી પડતી ઉર્જાઓને શું કહેવાય છે મિત્રો? આયનીકરણ ઉર્જાઓ કહેવાય છે. ક્લિયર? તો અહીંયા આયનીકરણ ઉર્જાની વ્યાખ્યા લખીએ આપણે. ઇન શોર્ટ પરમાણુનું આપણે શું કરી નાખવાનું છે? આયનીકરણ કરી નાખવાનું છે. તો એને આયનીકરણ ઉર્જા કહેશું. તો એની વ્યાખ્યા આપણે સાદા અને સિમ્પલ સ્વરૂપમાં લખીએ મિત્રો. ક્લિયર? ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જા, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને શું કહે છે મિત્રો? આયનીકરણ ઉર્જા કહે છે. અથવા તો બીજી ભાષામાં પણ લખી શકો છો. ચલો ડિનોટ કરીએ. બ્લેક પેનથી લખી દઈએ, બ્લેક પેનથી. ચલો, જરૂરી લઘુત્તમ ઉર્જા, જરૂરી લઘુત્તમ ઉર્જા કે જેના વડે પરમાણુનું આયનીકરણ થાય અથવા તો કરી શકાય. ચલો એવું લખીએ, કરી શકાય, આયનીકરણ કરી શકાય. તેને આયનીકરણ ઉર્જા અથવા તો આયનીકરણ સ્થિતિમાન કહે છે. શું કહે છે? આયનીકરણ સ્થિતિમાન, અથવા તો લખી દઉં છું સ્થિતિમાન. અથવા બીજી ભાષામાં લખવું હોય તો ઇલેક્ટ્રોનને કક્ષામાંથી મુક્ત કરવા માટે બીજી ભાષામાં લખી દઈએ, ઇલેક્ટ્રોનને પરમાણુની કક્ષામાંથી મુક્ત કરવા માટે જરૂરી આપવી પડતી લઘુત્તમ ઉર્જાને શું કહે છે મિત્રો? આયનીકરણ ઉર્જા કહે છે. એટલે કે ધારો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ઉદાહરણ તરીકે વાત કરીએ મિત્રો, આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ તો n=1 માંથી આપણે n=∞ મૂકી દઈએ તો કેટલી ઉર્જાની જરૂર પડે? +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતે n=2 માંથી એને આપણે n ∞ ઘા કરી દઈએ તો કેટલી ઉર્જાની જરૂર પડે?
3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. એવી રીતે n બરાબર 3માંથી ઘા કરીને આપણે n બરાબર ઇન્ફિનિટીમાં મૂકી દઈએ તો કેટલી ઉર્જાની જરૂર પડે? 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બધી જ ઉર્જાના મૂલ્યો છે મિત્રો કેવા છે? પ્લસ છે. કેવા છે? પ્લસ છે. તો બધી જ ઉર્જાને શું કહેવાય છે મિત્રો? આયનીકરણ ઉર્જા કહેવાય છે. આ બધી જ ઉર્જાઓને શું કહેવાય છે? આયનીકરણ ઉર્જા. અને આમાં પણ ઇલેક્ટ્રોન નીચી ઉર્જા ધરાવતા સ્તરમાંથી ઊંચી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિ કરે છે. કારણ કે 0નું મૂલ્ય -13.6 કરતાં તો વધારે જ કહેવાય ને. એટલે કે બંને ઉર્જા જે આપણે જોઈ, ઉત્તેજિત ઉર્જા અને આયનીકરણ ઉર્જા, એ બંને કક્ષામાં આપણે શું કરીએ છીએ? ઇલેક્ટ્રોનને નીચલી ઉર્જા ધરાવતા કક્ષામાંથી આપણે ઉપલી ઉર્જા ધરાવતા કક્ષામાં મોકલીએ છીએ. ક્યારે? કંઈક ઉર્જા મેળવીને અથવા તો તેને આપીને. હવે સમય આવી ગયો છે મિત્રો આપણે બોહરના પરમાણુ મોડેલના ત્રીજા પોઈન્ટના ડિસ્કશનનો. તો હવે જોઈએ આપણે પોઈન્ટ નંબર 3 બોહરના પરમાણુ મોડેલનો. મિત્રો તેના 2 પોઈન્ટ્સ હતા આપણી પાસે, ફરીવાર રિમાઇન્ડ કરી લઈએ એકવાર. પહેલો પોઈન્ટ હતો કે ઇલેક્ટ્રોન શક્ય એવી કક્ષામાં પરિભ્રમણ કરે છે જેમાં ઉર્જાનું ઉત્સર્જન ન થતું હોય. ક્લિયર? એવા જ ઉર્જા સ્તરો એ પકડે અને આવા ઉર્જા સ્તરોને તેની સ્થાયી અવસ્થાઓ અથવા તો ઉર્જા સ્તરો એનર્જી લેવલ કહેવામાં આવે છે, જેને નામ પણ આપવામાં આવ્યું છે કેમિસ્ટ્રી અંદર કે LMN એક્સેટ્રા એક્સેટ્રા. ક્લિયર? અને આ પ્રત્યેક ઉર્જા સ્તરને કંઈક ચોક્કસ મૂલ્ય હશે ઉર્જાના, અને એ જ ઉર્જાના મૂલ્ય ઇલેક્ટ્રોનને પણ લાગુ પડશે. આ ફર્સ્ટ પોઈન્ટ હતો. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટ હતો મિત્રો એની અંદર કે ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષા પકડે કે જેમાં તેનું કોણીય વેગમાન h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. h/2πના પૂર્ણ ગુણાંકમાં હોય. અને જેમ જેમ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી દૂર જતો જશે, જેમ જેમ ત્રિજ્યા વધતી જશે, એમ તેની ઉર્જા વધતી જશે. ક્લિયર? તેની ઉર્જાનું મૂલ્ય શું થશે? વધતું જશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. હવે વાત કરીએ મિત્રો પોઈન્ટ નંબર 3. ચલો હવે ડિસ્કશનનો સમય છે આપણો. પોઈન્ટ નંબર 3 ડાયરેક્ટ 3થી સ્ટાર્ટ કરી છે આપણે. મિત્રો આપણે હમણાં જ જોયું આપણે એને જ આપણે યાદ કરીએ ફરી એકવાર. મારી પાસે આ એક એનર્જી લેવલ છે. ચલો આ એનર્જી લેવલ છે જેનું મૂલ્ય છે મિત્રો E1. આ એના કરતાં ઊંચી ઉર્જાવાળું સ્તર છે જેનું મૂલ્ય છે મિત્રો E2. તો અહીં સરળતા ખાતર લખી દઉં છું મિત્રો, E1 નાનો છે, E2 મોટો છે. તો આમાં રહેલા ઇલેક્ટ્રોનને E1માંથી E2માં સંક્રાંતિ કરાવી હોય, E1માંથી નીચી ઉર્જા ધરાવતા સ્તરમાંથી ઊંચી ઉર્જા ધરાવતા સ્તરમાં સંક્રાંતિ કરાવી હોય તો આને કાંઈક મારે ઇનપુટ આપવું પડે. શું પડે? આપવું પડે. ઉર્જા આપવી પડે. ક્લિયર? તો એ શું કરે? નીચી ઉર્જા ધરાવતા સ્તરમાંથી ઊંચી ઉર્જા ધરાવતા સ્તરમાં શું કરે? સંક્રાંતિ કરે. પણ મિત્રો આનું ઊંધું વિચારીએ તો આ કક્ષા ખરેખર એના માટે બનેલી નથી. કક્ષા એના માટે આ જ બનેલી હતી, પણ તોય એને ઉર્જા આપી, ઠેકડો માર્યો, ઊંચી ઉર્જા સ્તરમાં ગયો, પણ એ કક્ષા તેના માટે નથી બનેલી. ક્લિયર? એટલે ખાસ કરીને અમુક વૈજ્ઞાનિક નામ તમે સાંભળ્યો તો ફ્રેન્ડ સર્ટ્સનો પ્રયોગ જે હતો, કદાચ તમે સાંભળેલું હોય તો નામ આપણે ટેક્સ્ટબુકની અંદર ચર્ચા નથી કરેલી, પણ એ લોકો એવું કીધું હતું કે જેમ આ ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપર જાય છે પણ આ ઇલેક્ટ્રોન આ કક્ષામાં સ્ટેબલ રહી શકતો નથી, એટલે પાછી ઉર્જા વાપરીને ઉર્જા ઘટી જાય એટલે પાછું પોતાના નીચેના મૂળ સ્તરમાં પાછો આવે છે. એટલે કે આનું ઊંધું વિચારવામાં આવે. ચલો આ એ જ ઉર્જા સ્તર E2, આ એ જ ઉર્જા સ્તર E1, E2. હવે જ્યારે એ જ ઇલેક્ટ્રોન સંક્રાંતિ કરીને નીચા સ્તરમાં આવતો હશે મિત્રો, નીચા સ્તરમાં આવતો હશે ત્યારે આની ઊંધી પ્રોસેસ થશે. ઊંધી પ્રોસેસ એટલે શું? આમાંથી ઉર્જા મુક્ત થાય. ઉર્જા શું થાય મિત્રો? મુક્ત થાય. આમાં કેમ ઉર્જા આપવી પડી? તો નીચેમાંથી ઉપર ગયો, તો ઉપરમાંથી નીચે આવતો હશે તો ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. શું થાય મિત્રો? ઉર્જાનું ઉત્સર્જન થાય. અહીંયા ઉર્જાનું શોષણ થાય અને અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થાય. ક્લિયર? સમજાઈ ગયું? નીચેથી ઉપર જાય તો શોષીને ઉપર જાય, ઉપરથી નીચે આવે તો ઉર્જાનું ઉત્સર્જન કરીને નીચે આવે. ક્લિયર? આ બંને કિસ્સામાં આપવી પડતી અથવા તો ઉત્સર્જાતી એટલે કે શોષાતી અથવા તો ઉત્સર્જાતી ઉર્જા એ હંમેશા આ બંનેના ગેપ જેટલી જ હશે. તો અહીંયા નાના સેન્ટેન્સમાં લખું છું મિત્રો, અહીંયા શોષાતી અથવા તો ઉત્સર્જતી ઉર્જા એ હંમેશા E2 - E1 જેટલી જ હશે. કોના જેટલી હશે? E2 - E1 એટલે કે બંનેના ગેપ જેટલી જ હશે. ક્લિયર?
આ વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો, ખાસ સમજો, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આના ઉપરથી હવે મિત્રો અધિતર્ક નંબર 3 બોહરના 2 અધિતર્ક એટલે કે 2 પોઈન્ટ આપણે ભણી ગયા છીએ, પોઈન્ટ નંબર 1 અને 2. હવે લખવો છે આપણે ત્રીજો અધિતર્ક. આ બંનેમાંથી કોઈ પણને અનુરૂપ તમે ત્રીજો અધિતર્ક લખી શકો છો, પહેલાને અનુરૂપ અથવા તો બીજાને અનુરૂપ. તો સ્ટાર્ટ કરીએ મિત્રો અધિતર્ક લખવા માટે. પોઈન્ટ ડિસ્કશન કરશું આપણે સેકન્ડને અનુલક્ષીને. ચલો આને અનુલક્ષીને આપણે અધિતર્ક નંબર 3 લખીએ. આને અનુલક્ષીને પણ લખી શકો, પણ આને અનુલક્ષીને હું લખવાની ટ્રાય કરું છું. બોહરનો અધિતર્ક નંબર 3, પોઈન્ટ નંબર 3. ઇલેક્ટ્રોન તેવી વિકિરણ ઉત્સર્જિત ન કરતી એક કક્ષામાંથી નિમ્ન એટલે કે તેના કરતાં ઓછી ઉર્જાની બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. અને જ્યારે ઇલેક્ટ્રોન આવી સંક્રાંતિ કરે છે, ત્યારે એક ફોટોનનું ઉત્સર્જન કરે છે, જેની ઉર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જાના તફાવત જેટલી હોય છે. જેની ઉર્જા અંતિમ અને પ્રારંભિક ઉર્જાના તફાવત જેટલી હોય છે. ક્લિયર મિત્રો? આ ખાસ સમજો. હવે ક્વેશ્ચન એ થાય કે આ શબ્દ નવો સાંભળવા મળ્યો છે મને, ફોટોન એટલે શું? ફોટોન એટલે કાંઈ નથી મિત્રો, પ્રકાશનું કણ સ્વરૂપ છે, પ્રકાશનું કંઈક કણ સ્વરૂપ છે જેની પાસે કંઈક ઉર્જા હોય છે. ક્લિયર? જેનો અભ્યાસ તમારે ક્વોન્ટમ ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 11માં કરવાનો રહેશે ડિટેલમાં. ઇન શોર્ટ, ઉર્જા ઉત્સર્જાય છે અને ઉર્જા ફોટોન સ્વરૂપમાં હોય છે. કયા સ્વરૂપમાં? ફોટોન સ્વરૂપમાં, પ્રકાશ સ્વરૂપમાં. પ્રકાશનું કણ સ્વરૂપ લીધું મેં ફોટોન, તો શોષે છે તો એ ફોટોન આપી છે આપણે. ક્લિયર? ફોટોન આપો એટલે કે ઉર્જા આપો તો સંક્રાંતિ કરે, નીચે આવે તો ઉત્સર્જન કરે. આ બેમાંથી કોઈ પણ માટે સેન્ટેન્સ લખજો. મેં અત્યારે આના માટે સેન્ટેન્સ લખેલું છે. તો અહીંયા કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોન તેવી વિકિરણ ઉત્સર્જિત ન કરતી, એટલે કે જેમાં ઉર્જાનું ઉત્સર્જન ન કરતી એવી એક કક્ષામાંથી તેના કરતાં ઓછી ઉર્જા ધરાવતી બીજી કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે, એટલે અહીંથી અહીં આવી શકે છે. અને જ્યારે ઇલેક્ટ્રોન આવી સંક્રાંતિ કરે છે ત્યારે એક ફોટોનનું એક સંક્રાંતિ દરમિયાન એક ફોટોન નીકળે, ત્યારે એક ફોટોનનું શું કરે છે મિત્રો? ઉત્સર્જન કરે છે, જેની ઉર્જા, ખાસ સમજો, એ ફોટોનની ઉર્જા પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓની ઉર્જાના તફાવત જેટલી હોય છે, એટલે કે આ બંનેના મીન ડિફરન્સ જેટલી હોય છે. આ થયો મિત્રો બોહરનો અધિતર્ક નંબર 3 એટલે કે પોઈન્ટ નંબર 3, પરમાણુ મોડેલનો ત્રીજો પોઈન્ટ. ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષામાં સંક્રાંતિ કરી શકે કે જેમાં એક ફોટોનનું ઉત્સર્જન થાય, અથવા તો જેનો એક ફોટોન જો તેને આપવામાં આવે તો નીચે ઉર્જા ધરાવતા સ્તરમાંથી ઊંચી ઉર્જા ધરાવતા કક્ષામાં સંક્રાંતિ કરી શકે છે. ક્લિયર? અને મિત્રો આ ઉર્જા કેટલી હોય એને આપણે મેથેમેટિકલ સ્વરૂપમાં તારવવી હોય તો એ પણ તારવી શકો છો મિત્રો. ઉત્સર્જતા ફોટોનની ઉર્જાને મિત્રો hc/λ વડે દર્શાવાય છે. એના વડે hc/λ, જેનો અભ્યાસ તમારે 11મા ચેપ્ટરમાં કરવાનો છે. સો ડોન્ટ વરી. hc/λ ઇઝ ઇક્વલ ટુ આ ફોટોનની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hc/λ. એ કોના જેટલી હોય? E2 - E1, એટલે કે એનર્જી ગેપ જેટલી હોય, ઉર્જા સ્તરોના ગેપ જેટલી હોય, E2 - E1 જેટલી હોય. આ યાદ રાખજો મિત્રો. જ્યાં
C/લેમ્ડાની જગ્યાએ તમે F પણ લખી શકો છો. F એટલે કે એ ઇલેક્ટ્રોનની આવૃત્તિ. એ ઇલેક્ટ્રોનની આવૃત્તિ. F એટલે કે આવૃત્તિ. hc/લેમ્ડા ન લખવું હોય તો તમે શું લખી શકો છો? F. F એટલે કે આવૃત્તિ. જેને લખીએ કે F શું છે મિત્રો? ફોટોનની આવૃત્તિ. અને લેમ્ડા શું છે? એ ફોટોનની તરંગ લંબાઈ. ઇન શોર્ટ હવે તમને આઈડિયા આવી ગયો છે મિત્રો કે પ્રત્યેક ઉત્સર્જાતી ઉર્જા અથવા તો શોષાતી ઉર્જા, જેને આપણે વિકિરણ અથવા કિરણ સ્વરૂપમાં દર્શાવીએ છીએ, એની પાસે કાંઈક ને કાંઈક તરંગ લંબાઈ અને કાંઈક ને કાંઈક આવૃત્તિ હશે જ. કાંઈક ને કાંઈક તરંગ લંબાઈ અને કાંઈક ને કાંઈક આવૃત્તિ હશે. જો આમાંથી તમારે તરંગ લંબાઈ શોધવી હોય તો લેમ્ડાને કરતાં બનાવો. જો આવૃત્તિ શોધવી હોય તો C/લેમ્ડાની જગ્યાએ શું લખી નાખો? F. પછી કોને કરતાં બનાવો? F ને કરતાં બનાવો. આ તો મિત્રો બોહરનો અધિતર્ક નંબર 3. અને આ 3 પોઈન્ટ બોહરે પરમાણુ મોડેલની અંદર ચર્ચા કરેલા હતા. પણ હજી મિત્રો અહીંયા વાત પતતી નથી. જોજો, હજી અહીંયા વાત પતતી નથી. થોમ્સન આવ્યો, એનામાં ભૂલ નીકળી, સુધારી રુથરફર્ડે. રુથરફર્ડ આવ્યો, એમાં ભૂલ નીકળી, સુધારી બોહર નામના વૈજ્ઞાનિકે. હવે હા, તમે વિચારો સાચું જ છે. બોહરમાં પણ ભૂલ નીકળે છે. શું નીકળે છે? બોહરમાં પણ ભૂલ નીકળે છે. તો તેની ચર્ચા, તેની અમુક મર્યાદા છે મિત્રો બોહરના પરમાણુ મોડેલની. એ મર્યાદાની ચર્ચા કરીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે અગાઉના લેક્ચરની અંદર, આગલા લેક્ચરની અંદર. તો મિત્રો હવે બોહરનું પરમાણુ મોડેલ કમ્પ્લીટ થયું. ત્યારબાદ આજે આપણે અભ્યાસ કરેલો આયનીકરણ અને ઉત્તેજિત ઉર્જા વિશે. આ બંને પોઈન્ટ પાછા યાદ રાખવાના છે. જો આને એક ફોટોન આપવામાં આવે તો નીચેમાંથી ઉપર જાય, ઉપરમાંથી નીચે આવે તો ફોટોનનું શું થાય? ઉત્સર્જન. એટલે શોષણ સમયે ફોટોનનો સંગ્રહ કરે, ઉત્સર્જન સમયે ફોટોનને શું કરે? મુક્ત કરે. આ બે ચર્ચા મિત્રો તમારે યાદ રાખવાની છે ખાસ. આનો ઉપયોગ પણ આપણે આગળના ધોરણોમાં અને આગળના અભ્યાસ માટે કરવાનો છે. તો આજના લેક્ચર પૂરતું આજે સીમિત રાખીએ. ચર્ચા કરીશું કે બોહરના પરમાણુ મોડેલની મર્યાદા શું છે નેક્સ્ટ લેક્ચરની અંદર. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.